ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિ ના એમસીક્યુ ગણતરી સાથે જોઈએ. જો થીટા લઘુકોણનું માપ હોય અને b sin થીટા બરાબર a cos થીટા તો a sin થીટા માઇનસ b cos થીટા છેદમાં a sin થીટા વત્તા b cos થીટા બરાબર ખાલી જગ્યા. તો આપણને આપ્યું છે b sin થીટા બરાબર a cos થીટા માટે sin થીટા upon cos થીટા બરાબર a upon b થાય. એટલે અહીં cos થીટા આ બાજુ આ છેદમાં જતો રહે, b આ બાજુ આ તો છેદમાં જતો રહે. એટલે sin થીટા upon cos થીટા બરાબર a upon b. હવે sin થીટા બરાબર ak ધારી લઈએ અને cos થીટા બરાબર bk. sin થીટા બરાબર ak, cos થીટા બરાબર bk. હવે જે આપણે શોધવાનું છે a sin થીટા માઇનસ b cos થીટા છેદમાં a sin થીટા વત્તા b cos થીટા. હવે sin થીટા ની જગ્યાએ ak મૂકીશું, cos થીટા ની જગ્યાએ bk મૂકીશું. એટલે a into ak માઇનસ b into bk છેદમાં a into ak પ્લસ b into bk. ઉપરથી k કોમન નીકળશે એટલે બ્રેકેટમાં વધશે a into એટલે a સ્ક્વેર માઇનસ b into b એટલે b સ્ક્વેર છેદમાં એવી જ રીતે k કોમન કરે તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. k કટ થઈ જાય એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આપણો આન્સર બીજો. જો કોઈ થીટા જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન 90 માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? બરોબર. તો આપણે અહીંયા આગળ sec થીટા બરાબર ધારી લઈએ કે 0 છે. તો sec થીટા બરાબર sec 0 થઈ જાય. sec 0 એટલે 1 એટલે 1 upon sec થીટા બરાબર 1/1 બરાબર 1. એટલે માટે આપણું જે વિધાન છે બી વિકલ્પ તમારો સાચો છે. જો tan થીટા બરાબર 1/5 તો cosec વર્ગ થીટા માઇનસ sec વર્ગ થીટા છેદમાં cosec વર્ગ થીટા વત્તા sec વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા. tan થીટા બરાબર 1/5 બરોબર. એટલે માટે cot થીટા બરાબર 1/tan થીટા બરાબર 1/5 નો વ્યસ્ત વર્ગમૂળ 5 થાય એટલે cot થીટા ની વેલ્યુ વર્ગમૂળ 5 આવે. હવે cosec વર્ગ થીટા માઇનસ sec વર્ગ થીટા છેદમાં cosec વર્ગ થીટા વત્તા sec વર્ગ થીટા. હવે અહીંયા આગળ નિત્ય સમ મૂકીશું. જ્યાં cosec વર્ગ થીટા છે ત્યાં આપણે મૂકીશું 1 વત્તા cot વર્ગ થીટા અને જ્યાં sec વર્ગ થીટા છે ત્યાં મૂકી દઈશું 1 વત્તા tan વર્ગ થીટા. બરોબર. પણ એ માઇનસ છે ત્યારે ચિહ્ન બદલાશે એટલું ધ્યાન રાખવાનું. તો 1 વત્તા cot વર્ગ થીટા માઇનસ ચિહ્ન બદલાય એટલે 1 માઇનસ tan વર્ગ થીટા છેદમાં 1 વત્તા cot વર્ગ થીટા વત્તા 1 વત્તા tan વર્ગ થીટા. ઉપરથી અહીં આગળ પ્લસ 1 માઇનસ 1 કટ થઈ જશે. cot વર્ગ થીટાની કિંમત મૂકીશું એટલે cot થીટાની વેલ્યુ વર્ગમૂળ 5 છે. tan થીટાની વેલ્યુ છે 1/5. એટલે કે વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ 1/5 નો વર્ગ છેદમાં 2 વત્તા વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા 1/5 નો વર્ગ. વર્ગ હોય તો વર્ગમૂળ જાય બર એટલે 5 માઇનસ 1/5 છેદમાં 2 વત્તા 5 વત્તા 1/5. અહીં આગળ અંશનું સાદુરૂપ આપીએ 5 માઇનસ 1/5 એટલે ચોકડી ગુણાકાર કરે પાએ 25 25 માઇનસ 1 એટલે 24/5. નીચે અહીંયા આ બેનો સરવાળો થાય 5 વત્તા 2 એટલે 7 7 પંચા 35 થશે. 35 ને 1 36 એટલે 36/5.
એટલે 24 પંચમાંશ છેદમાં 36 પંચમાંશ. છેદ બંનેના સરખા છે એટલે 5 ગયા એટલે 24 છેદમાં 36. 24 12 ના ઘડિયામાં આવે એટલે 12 દુ 24, 36 પણ આવે 12 તાલી 36 એટલે 12 કટ થઈ જાય એટલે 2/3 જવાબ આવે. ચોથી ખાલી જગ્યા. જો tan વર્ગ થીટા બરાબર 8/7 તો 1 + sin થીટા ઇન્ટુ 1 - sin થીટા છેદમાં 1 - cos થીટા ઇન્ટુ 1 + cos થીટા ની કિંમત ખાલી જગ્યા છે. બરોબર. એટલે 1 + sin થીટા ઇન્ટુ 1 - sin થીટા છેદમાં 1 - cos થીટા ઇન્ટુ 1 + cos થીટા. તો અહીં આગળ તમારે a + b a - b બરાબર આન્સર આવે a² - b². એવું સેમ છેદમાં પણ છે a - b a + b તો a² - b². એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે 1નો વર્ગ 1 ઓછા sin વર્ગ થીટા છેદમાં આવશે એવું જ પહેલા પદનો વર્ગ એટલે 1નો વર્ગ 1 ઓછા બીજા પદનો વર્ગ એટલે cos વર્ગ થીટા. એટલે 1 ઓછા sin વર્ગ થીટા છેદમાં 1 ઓછા cos વર્ગ થીટા. અનિત્ય સમ મુજબ 1 - sin વર્ગ એટલે cos વર્ગ કહેવાય એટલે cos વર્ગ થીટા છેદમાં એવી રીતે 1 - cos વર્ગ એટલે sin વર્ગ કહેવાય એટલે sin વર્ગ થીટા. cos / sin એટલે cot વર્ગ થીટા. cot વર્ગ થીટા એટલે 1/tan વર્ગ થીટા. પર tan થીટા ની કિંમત છે tan વર્ગ થીટા ની કિંમત છે 8/7 એટલે 1/8/7 8/7 નો વ્યસ્ત થાય 7/8 એટલે આપણો આન્સર આવે 7/8. પાંચમી. જો cot થીટા બરાબર 4/3 તો cos થીટા - sin થીટા છેદમાં cos થીટા + sin થીટા ની કિંમત ખાલી જગ્યા છે. બરોબર. તો બહુ સિમ્પલ ખાલી જગ્યા છે. cot થીટા બરાબર શું છે 4/3. cot થીટા નું સૂત્ર થાય cos / sin એટલે cos થીટા / sin થીટા બરાબર 4/3. એનો મતલબ cos થીટા બરાબર 4k અને sin થીટા બરાબર 3k. બરાબર. હવે કિંમત મૂકીએ એટલે cos થીટા - sin થીટા છેદમાં cos થીટા + sin થીટા. જે cos થીટા દેખાય તે 4k મૂકો, sin થીટા દેખાય તે 3k મૂકો એટલે 4k - 3k છેદમાં 4k + 3k એ બરાબર 1k છેદમાં 7k. k કટ એટલે 1/7. આન્સર આવે 61. છઠ્ઠી. જો cosec a બરાબર 4/3 અને a + b બરાબર 90 તો sec b બરાબર ખાલી જગ્યા. ચાલો અહીં a + b બરાબર 90 છે એટલે આપણે અહીં આગળ a બરાબર 90 - b એટલે cosec a બરાબર 4/3 એટલે a ની જગ્યાએ મૂકીશું 90 - b એટલે cosec 90 - b બરાબર 4/3. cosec નો કોટિકોણ sec થાય એટલે sec b બરાબર 4/3. આપણો આન્સર આવે 4/3. સાતમી. જો થીટા લઘુકોણનું માપ હોય અને વર્ગમૂળ 3 sin થીટા બરાબર cos થીટા તો થીટા બરાબર ખાલી જગ્યા. બરાબર. તો અહીંયા આગળ આપણને આપ્યું છે વર્ગમૂળ 3 sin થીટા બરાબર cos થીટા એટલે sin થીટા સામે જાય તો છેદમાં જતા એટલે વર્ગમૂળ 3 બરાબર cos થીટા છેદમાં sin થીટા. cos / sin એટલે cot એટલે વર્ગમૂળ 3 બરાબર cot થીટા એટલે કે cot થીટા બરાબર વર્ગમૂળ 3. કોષ્ટકમાં જોઈશું વર્ગમૂળ 3 નું મૂલ્ય તો cot 30 નું થાય એટલે cot તો થીટા બરાબર 30 એટલે થીટાનો આન્સર 30 આવે. આઠમી ખાલી. જો tan a બરાબર 5/12 તો sin a + cos a into sec a નું મૂલ્ય ખાલી જગ્યા છે. તો આપણને જે આપ્યું છે sin a + cos a into sec a. sec a એટલે 1/cos a થાય
એટલે sin a વત્તા cos a ઇન્ટુ 1/cos a. cos a વડે બંનેને ગુણીએ એટલે sin a upon cos a વત્તા cos a upon cos a. cos a upon cos a એટલે 1 થઈ જાય. sin a upon cos a એટલે tan a, એટલે tan a plus 1 બરાબર. tan a નું મૂલ્ય 5/12 વત્તા 1 ચોકડી ગુણાકાર 12 એકા 12, 12 ને 5 17 એટલે 17/12 જવાબ. નવમી કાળજી. જો tan θ બરાબર 4/3 તો વર્ગમૂળમાં 1 માઇનસ sin θ છેદમાં 1 વત્તા sin θ ની કિંમત ખાલી જગ્યા છે. પર અહીં આગળ આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ અને ખૂણા C ને θ ધારી લઈએ. તો ખૂણા C ની આ સામેની બાજુ થશે AB અને આ થશે પાસેની બાજુ અને AC થઈ જશે તમારો કર્ણ. હવે tan θ એટલે AB ની વેલ્યુ તમારી થશે 4, BC ની કિંમત થશે 3 એટલે ત્રિપુટી 3, 4 ને 5 તો AC ની કિંમત આવે 5 બરોબર. એટલે એના ઉપરથી આપણે sin θ શોધી નાખીએ તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 sin θ ની વેલ્યુ આવે. પછી કિંમત મૂકીશું અને એના ઉપરથી દાખલો. તો tan θ બરાબર 4/3 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર AB છેદમાં BC. માટે AB બરાબર આપણે 4 થઈ ગયા, BC બરાબર 3 થઈ ગયા. એટલે ત્રિપુટીના આધારે કર્ણ AC બરાબર 5 થાય. એટલે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 4/5 બરાબર. એટલે આપણે કિંમત શોધી છે વર્ગમૂળમાં 1 માઇનસ sin θ છેદમાં 1 વત્તા sin θ. એટલે 1 માઇનસ sin θ ની વેલ્યુ 4/5 1 વત્તા 4/5 ચોકડી ગુણાકાર કરીએ ઉપર એટલે 5 એકા 5, 5 માઇનસ 4 એટલે 1/5 નીચે 5 એકા 5, 5 વત્તા 4 એટલે 9/5 છેદમાંથી 5 5 કટ થઈ જાય એટલે 1/9 વર્ગમૂળમાં 1/9 1 નું વર્ગમૂળ 1, 9 નું વર્ગમૂળ 3 એટલે આન્સર 1/3. ત્રિકોણ ABC માં જો માપખૂણો ABC બરાબર 90, માપખૂણો ACB બરાબર 45 અને AC બરાબર 6 તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા. પહેલા આકૃતિ જોઈએ. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો થયો. અહીં ખૂણા C નું માપ તમને 45 આપી દીધેલું છે બરાબર. એટલે ખૂણો A એનો કોટિકોણ થાય એટલે એનું માપ પણ 45 થાય. એટલે ત્રિકોણના બે ખૂણાઓ સરખા થાય એટલે એની સામેની બાજુઓ પણ સરખી થાય એટલે AB બરાબર BC થાય. હવે પહેલા આપણે અહીં કર્ણ આપેલો છે AC6 બરોબર. તો એની મદદથી આપણે AB બાજુ શોધી નાખીએ બરોબર. એટલે sin C નું સૂત્ર વાપરીએ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ બરોબર. એ સૂત્રથી આપણે થશે. તો sin C બરાબર AB upon AC માટે sin 45 બરાબર AB છેદમાં 6. sin 45 નું મૂલ્ય છે 1/√2 બરાબર AB છેદમાં 6. હવે અહીં આગળ ચોકડી ગુણાકાર થઈએ 6 એકા 6 એ 6 ના છેદમાં વર્ગમૂળ 2. હવે આ વર્ગમૂળ 2 નો સમયકારક અવયવ વડે આપણે ઉપર નીચે ગુણીશું એટલે વર્ગમૂળ 2 વડે ગુણવાના અને વર્ગમૂળ 2 વડે ભાગવાના. એટલે AB બરાબર 6 છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 2 બે ઉપર આવશે 6 ગુણ્યા વર્ગમૂળ 2 નીચે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થઈ જાય 42 6 અહીં છેદ ઉડશે 42 6 એટલે આપણાને AB નો આન્સર આવે 3 વર્ગમૂળ 2 પણ AB બરાબર BC હોવાથી 3 વર્ગમૂળ 2. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવું એટલે 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. એટલે તમારો વેધ AB છે અને પાયો કયો છે BC એટલે વેધ ગુણ્યા પાયો કરશે 1/3 ગુણ્યા AB ગુણ્યા BC.
ABC बराबर 1/3 गुण्या AB ની વેલ્યુ 3 વર્ગમૂળ 2, BC ની વેલ્યુ પણ 3 વર્ગમૂળ 2. એ માટે ABC બરાબર 1/3 ગુણ્યા 3 તાલી 9 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 2 કટ થઈ જશે એટલે ABC બરાબર 9 આન્સર આવે. जो cos वर्ग 45 माइनस sin वर्ग 30 बराबर x इंटू cos 45 इंटू sin 45 तो x बराबर खाली जग्या. અહીં cos 45 cos 30 અને sin 45 નું મૂલ્ય આપણે મૂકવાનું છે. તો cos 45 નું મૂલ્ય છે 1/√2, cos 30 નું મૂલ્ય છે √3/2 અને sin 45 નું મૂલ્ય પણ 1/√2 છે. તો પહેલા cos વર્ગ 45 માઇનસ cos વર્ગ 30 બરાબર x ઇન્ટુ cos 45 ઇન્ટુ sin 45. તો cos વર્ગ 45 ની વેલ્યુ મૂકીએ એટલે 1/√2 નો વર્ગ માઇનસ cos 30 ની વેલ્યુ એટલે √3/2 કૌંસ પૂરાનો વર્ગ બરાબર x ઇન્ટુ cos 45 નું મૂલ્ય 1/√2 ગુણ્યા sin 45 1/√2. ચલો વર્ગ કરીશું 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 માઇનસ √3 નો વર્ગ 3 2 નો વર્ગ 4 બરાબર ગુણાકાર કરીશું. બરાબર x ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે x √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જાય. બરાબર અહીં આગળ આપણે છેદનો લસા લઈ લઈએ 2 4 અને 2 તો એનો લસા કેટલો આવશે 4. તો દરેક પદને આપણે 4 વડે ગુણી નાખીએ એટલે 4 ગુણ્યા 1/3 માઇનસ 4 ગુણ્યા 3/4 બરાબર 4 ગુણ્યા x/3. અહીં આગળ જુઓ છેદ ઉડશે 2 દુ 4 4 ગયા 4 ગયા અને 2 દુ 4 એટલે અહીં આગળ 2 એકા 2 માઇનસ 3 બરાબર 2x એટલે 2 માઇનસ 3 બરાબર 2x 2 માંથી 3 જાય એટલે માઇનસ 1 બરાબર 2x 2 છેદમાં જતો એટલે x બરાબર -1/3 એટલે x ની વેલ્યુ આવી ગઈ -1/3. 12મી ખાલી જો a અને b કોટિકોણ હોય તો sin a ઇન્ટુ sec b બરાબર ખાલી જગ્યા. a અને b કોટિકોણ છે એટલે a વત્તા b બરાબર 90 માટે a બરાબર 90 માઇનસ b એટલે sin a ઇન્ટુ sec b બરાબર sin 90 માઇનસ b ઇન્ટુ sec. અહીં આગળ આપણે a ની વેલ્યુ મૂકી દીધી 90 માઇનસ b એટલે sin 90 માઇનસ b. હવે sin 90 માઇનસ b એટલે sin નો કોટિકોણ cos થાય એટલે આન્સર આવે cos b ઇન્ટુ sec. cos b ઇન્ટુ sec b બરાબર 1 કારણ કે એકબીજાના વ્યસ્ત છે. બરાબર એટલે આન્સર 1 આવશે. tan 20 ઇન્ટુ tan 25 ઇન્ટુ tan 45 ઇન્ટુ tan 65 ઇન્ટુ tan 70 ની કિંમત ખાલી જગ્યા. હવે તમે ધ્યાનથી જોશો તો આ 5 મૂલ્ય જે આપ્યા છે એમાંનું એક મૂલ્ય આપણે જાણીએ છીએ કે tan 45 નું મૂલ્ય 1 થાય. તો બાકીના જે 4 વધે એમાંથી પહેલા 2 ના આપણે શું લઈ લઈશું કોટિકોણ અથવા પાછળના 2 ના કોટિકોણ લેવાય. tan નો કોટિકોણ કેટલો થાય cot. બરોબર બહુ સિમ્પલ ફોર્મ્યુલા થી ગણાય છે. તો હવે tan 20 ઇન્ટુ tan 25 ઇન્ટુ tan 45 ઇન્ટુ tan 65 ઇન્ટુ tan 70 બરાબર tan નો કોટિકોણ cot અને 20 નો કોટિકોણ 90 માઇનસ 20 ઇન્ટુ tan નો કોટિકોણ cot 25 નો કોટિકોણ 90 માઇનસ 25 tan 45 નું મૂલ્ય 1 ઇન્ટુ tan 65 ઇન્ટુ tan 70.
ચલો cot 90 માઇનસ 20 એટલે cot 70 into tan 70 જોડી બનાવીએ. cot 65 into tan 65 cot 70 tan 70 એટલે 1 cot 65 into tan 65 એટલે 1 એટલે 1 into 1 બરાબર 1 આન્સર. જો 7 થીટા અને 2 થીટા લઘુકોણના માપ હોય તથા sin 7 થીટા બરાબર cos 2 થીટા તો 2 sin 3 થીટા માઇનસ વર્ગમૂળ 3 tan 3 થીટા બરાબર ખાલી જગ્યા. તો પહેલા આપણે જે sin 7 થીટા બરાબર cos 2 થીટા છે એના ઉપરથી આપણે થીટાની કિંમત શોધી નાખીશું. બરાબર, તેના માટે આપણે કોટિકોણ લેવો પડશે. તો જુઓ કે sin 7 થીટા બરાબર cos 2 થીટા એટલે sin 7 થીટા બરાબર cos નો કોટિકોણ sin 2 થીટાનો કોટિકોણ 90 માઇનસ 2 થીટા. બંને બાજુ sin કટ થઈ જાય તો 7 થીટા બરાબર 90 માઇનસ 2 થીટા. માઇનસ 2 થીટા આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 7 થીટા પ્લસ 2 થીટા બરાબર 90. એટલે 7 ને 2 9 એટલે 9 થીટા 9 છેદમાં જતા રહે એટલે થીટા બરાબર 90/9. એ થીટાની કિંમત આવી ગઈ 10. હવે 3 થીટા બરાબર 3 ગુણ્યા 10 એટલે 30 એટલે આનો મતલબ 2 sin 3 થીટા માઇનસ વર્ગમૂળ 3 tan 3 થીટા બરાબર શું થશે? તો 3 થીટાની કિંમત 30 છે એટલે 2 sin 30 માઇનસ વર્ગમૂળ 3 tan 30 બરાબર 2 ગુણ્યા sin 30 ની વેલ્યુ 1/2 માઇનસ વર્ગમૂળ 3 ગુણ્યા tan 30 ની વેલ્યુ 1/√3 એટલે અહીંયા આગળ 2 ઉડી જશે, અહીં વર્ગમૂળ 3 ઉડી જશે એટલે 1 - 1 બરાબર 0 આન્સર. જો a વત્તા b બરાબર 90 તો cot a into cot b વત્તા cot a into tan b છેદમાં sin a into sec b માઇનસ sin વર્ગ b છેદમાં cos વર્ગ a બરાબર ખાલી જગ્યા. આપણે અહીંયા આગળ મોટા ભાગના ઓપ્શન ચેક કરો તો જો અહીંયા આગળ ખૂણા b ની વાત કરી છે, બાકીના 3 ઓપ્શનની અંદર ખૂણા a ની વાત કરી છે. એટલે અહીંયા આગળ જે a પ્લસ b બરાબર 90 છે એમાં b બરાબર આપણે લઈ લઈશું 90 માઇનસ a. અને જ્યાં આગળ અહીં b દેખાય તો અહીંયા આપણે મૂકી દઈશું એનું મૂલ્ય 90 માઇનસ a. બરોબર, તો a વત્તા b બરાબર 90 માટે b બરાબર 90 માઇનસ a એટલે cot a into cot b ની જગ્યાએ લખીશું cot 90 માઇનસ a. cot a into tan b ની જગ્યાએ લખીશું 90 માઇનસ a. sin a into sec b તો b ની જગ્યાએ લખીશું 90 માઇનસ a માઇનસ sin વર્ગ b ની જગ્યાએ 90 માઇનસ a છેદમાં cos વર્ગ a. હવે અહીં કોટિકોણ આવશે cot a into cot 90 માઇનસ એટલે tan a થઈ જાય વત્તા cot a into tan 90 માઇનસ a એટલે cot a થઈ જાય એટલે cot a. sin a into sec 90 માઇનસ a એટલે cosec a થઈ જાય માઇનસ sin વર્ગ ની જગ્યાએ cos વર્ગ a upon cos વર્ગ a. અહીં જુઓ આનું સૂત્ર થાય કોટિકોણનું cot નું tan થાય a નો a એટલે tan a. અહીંયા tan 90 માઇનસ a એટલે આનો થાય cot a બરાબર, અને sec 90 માઇનસ a તો sec નો કોટિકોણ થાય cosec a. એ રીતે sin વર્ગ 90 માઇનસ a તો sin વર્ગ નો કોટિકોણ cos વર્ગ a. બરાબર, હવે તમે જોશો તો cos વર્ગ a ઉડી જશે. અહીં cot a into tan a કેટલો થઈ જશે 1. અહીંયા sin a into cosec a એટલે 1 બરાબર, એટલે અહીં cot a into cot a એટલે cot square a એટલે તમારું શું આવશે સાદુરૂપ 1 વત્તા cot વર્ગ a છેદમાં 1 માઇનસ 1
બરાબર 1 વત્તા cot વર્ગ a -1 પ્લસ 1 -1 કટ થઈ જશે એટલે આન્સર આવશે cot વર્ગ a. ત્રિકોણ ABC માટે sin કૌંસમાં b વત્તા c છેદમાં 2 બરાબર ખાલી જગ્યા. આપણે જાણીએ છીએ ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો ત્રિકોણ ABC માટે a વત્તા b વત્તા c બરાબર 180. આપણે અહીં b વત્તા c છે બરાબર અંશમાં, એટલે a ને સામે લઈ જઈએ તો માઇનસ થઈ જાય એટલે b વત્તા c બરાબર 180 માઇનસ a. હવે આપણે sin કૌંસમાં b વત્તા c છેદમાં 2 બરાબર sin b વત્તા c ની વેલ્યુ મૂકીશું 180 માઇનસ a છેદમાં 2 બરાબર sin 180 ભાગ્યા 2 માઇનસ a ભાગ્યા 2. 180 ને 2 વડે ભાગી એટલે 90 આવે એટલે sin કૌંસમાં 90 માઇનસ a બાય 2. હવે કોટિકોણ થાય sin નો કોટિકોણ cos એટલે cos a બાય 2. આપણો આન્સર આવે cos a બાય 2. હવે 17મી ખાલી sin ની 4 ઘાત થીટા માઇનસ cos ની 4 ઘાત થીટા છેદમાં sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા. તો અહીંયા આગળ ઉપર આપણે ઉપરની સાઈડ અંશમાં આનું સાદુરૂપ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની રીતે આપીએ તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના 2 ફેક્ટર પડે, a માઇનસ b a પ્લસ b બરાબર. તો અહીં sin ની 4 ઘાત થીટા એટલે sin વર્ગનો વર્ગ થાય, cos ની 4 ઘાત થીટા એટલે cos વર્ગનો વર્ગ થશે. તેના 2 અવયવ પડે sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા, બીજો અવયવ પડે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા. બરાબર. તો એ રીતે આપણે કરીશું કે sin ની 4 ઘાત થીટા માઇનસ cos ની 4 ઘાત થીટા છેદમાં sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા બરાબર sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા ઇન્ટુ સેકન્ડ બ્રેકેટમાં sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા છેદમાં sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા. અહીં આગળ sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા, sin વર્ગ થીટા માઇનસ cos વર્ગ થીટા ઉડી જાય એટલે તમારો જે આન્સર આવશે sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા જે નિત્ય સમ છે જેની કિંમત 1 છે એટલે બરાબર sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. જો 7 cos વર્ગ થીટા વત્તા 3 sin વર્ગ થીટા બરાબર 4 તો cot થીટા બરાબર ખાલી જગ્યા બરાબર. તો આપણે જે આપ્યું છે લખીશું 7 cos વર્ગ થીટા વત્તા 3 sin વર્ગ થીટા બરાબર 4. હવે આપણે અહીં જે 7 cos વર્ગ થીટા છે એના 2 ભાગ કરીશું. એક લખીશું 4 cos વર્ગ થીટા વત્તા 3 cos વર્ગ થીટા જેથી આપણું નિત્ય સમ બની જાય. એટલે 4 cos વર્ગ થીટા વત્તા 3 cos વર્ગ થીટા વત્તા 3 sin વર્ગ થીટા બરાબર 4. હવે આપણને ખબર 3 cos વર્ગ થીટા વત્તા 3 sin વર્ગ થીટા એટલે 3 થઈ જશે એટલે માટે 4 cos વર્ગ થીટા વત્તા 3 બરાબર 4 વત્તા 3 સામે જાય માઇનસ થઈ જાય એટલે cos વર્ગ થીટા બરાબર 4 માઇનસ 3 એટલે 4 માઇનસ 3 એટલે 1 4 છેદમાં જાય એટલે cos વર્ગ થીટા બરાબર 1/4 વર્ગ સામે જાય વર્ગમૂળ એટલે માટે cos થીટા બરાબર 1/4 1 નું વર્ગમૂળ 1 4 નું વર્ગમૂળ 2 એટલે cos થીટા બરાબર 1/2.
હવે આપણે cos θ ની વેલ્યુ કેટલી આવી 1/2 એટલે કોષ્ટક મુજબ જોઈએ તો cos 60 નું મૂલ્ય કેટલું થાય 1/2 થાય એટલે કે cos θ બરાબર cos 60 હવે cos નીકળી જાય θ બરાબર 60 હવે કોની કિંમત શોધવી છે આપણે અહીંયા આગળ cot θ ની હવે એટલે θ ની જગ્યાએ મારે શું મૂકી દેવાનું 60 એટલે cot 60 બરાબર 1/√3 એટલે આપણી કિંમત જવાબ આવશે 1/√3 ચલો 19 જો tan 5θ into tan 4θ બરાબર 1 તો θ બરાબર ખાલી જગ્યા બરાબર તો અહીંયા tan 5θ into tan 4θ બરાબર 1 એટલે માટે tan 5θ બરાબર 1/tan 4θ એટલે 1/10 તો cot થઈ જાય એટલે tan 5θ બરાબર cot 4θ હવે આપણે કોટિકોણ લઈ લઈએ એટલે કે tan 5θ બરાબર cot નો કોટિકોણ tan થશે એટલે tan 90 - 4θ tan કટ એટલે માટે 5θ બરાબર 90 - 4θ -4θ આ બાજુ આ તો પ્લસ થઈ જાય એટલે માટે 5θ + 4θ બરાબર 90 એટલે 4 + 5 એટલે 9 એટલે 9θ બરાબર 90 એટલે 9 છેદમાં જતા રહેશે એટલે θ બરાબર 90/9 એટલે 9 એટલે θ ની વેલ્યુ 10 આવશે જો લઘુકોણના માપ a અને b માટે tan a બરાબર 1/√3 અને sin b બરાબર 1/2 તો cos કૌંસમાં a + b બરાબર ખાલી જગ્યા તો આપણે જાણીએ છીએ કે tan a બરાબર 1/√3 છે બરાબર બરાબર tan થશે તમારું 30 એટલે a બરાબર 30 થઈ ગયા sin b બરાબર 1/2 છે બરાબર sin 30 થાય બરાબર બરાબર એટલે આ તમને ખ્યાલ આવવો જોઈએ કે 1/√3 એટલે tan 30 નું મૂલ્ય 1/√3 છે એટલે a ની કિંમત 30 થાય sin 30 ની કિંમત છે 1/2 એટલે 1/2 બરાબર sin 30 એટલે b બરાબર 30 થાય બરાબર હવે આપણે અહીં શોધવાનું છે cos a + b બરાબર cos 30 + 30 બરાબર cos 60 cos 60 નું મૂલ્ય છે 1/2 એટલે આપણો જવાબ આવશે 1/2 Thank you for watching my video. Please subscribe my channel. આપ નવા વિડીયો મારા જે પણ અપલોડ થાય એ તરત જ જોવા માટે આપ નોટિફિકેશન પર પણ ક્લિક કરજો ધન્યવાદ